તારીખ 10/5/2024 રોજ મળતી માહિતી મુજબ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાના નિવેદનને લઈને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે આપી પ્રતિક્રિયા। અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ ચૂંટણીના મતદાન બાદ કાઢ્યો હતો બળાપો। કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નાના કાર્યકરોની નારાજગી બહાર આવી હતી। ગુજરાતમાં થેન્ક યુ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યા જેવું જ છે એવું નારણભાઈ કાછડિયાએ જણાવ્યું હતું। સાંસદ નારણભાઈ કાછડિયાના નિવેદન અને રોષ વ્યક્ત કર્યા માટે નારણભાઈને અભિનંદન પાઠવતા જેનીબેન ઠુમર હાથના કર્યા હૈયે વાગે એ જ ભારતીય જનતા પાર્ટી છે જેમને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું। અત્યારની ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની સામે આવી અને મીડિયાને સામે આપે એવો અનુરોધ ભારતીય જનતા પાર્ટીને જેનીબેન ઠુમર દ્વારા કરવામાં આવ્યો છે। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું, કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે। જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ, એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ। ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે। જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું। ત્યારે અત્યારે જ્યારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે, એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા, આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓને કરું। ધન્યવાદ।